ધર્મસિંહ દેસાઈ યુનિવર્સિટી દ્વારા ફ્રી ડેન્ટલ કેમ્પનું આયોજન મંજીપુરા રોડ બાલાજી પાર્ક સોસાયટીમાં ડોક્ટર આયુષી અને તેમની ટીમ ડોક્ટર નિયતિ ચૌહાણ, ડોક્ટર અવની ચાવડા, ડોક્ટર હેમલતા બળિયા, ડોક્ટર હર્ષના ચૌહાણ, ડોક્ટર સ્મિત આર્ય દ્વારા કરવામાં આવ્યું. આ કેમ્પમાં સમસ્ત બાલાજી તરફથી સારો સપોર્ટ મળ્યો હતો અને કેમ્પને સફળ કરવામાં પંકજભાઈ વાળા અને અલ્પેશભાઈ મકવાણે સારો સાથ સહકાર આપ્યો. બ્યુરો રિપોર્ટ વિજયસિંહ સોઢા પરમાર. અમે ધરમસિંહ દેસાઈ યુનિવર્સિટી દાંતના દવાખાનામાંથી આવ્યા છે નડિયાદ. તો આજે હું સમજાવવાની છું કે આપણે કેમનું બ્રશ ના કરવું જોઈએ. તો આ બ્રશ છે, આપણે રેગ્યુલરલી કેવી રીતે બ્રશ કરતા, જેમ કે આપણું મોં છે તો આપણે બ્રશ એવી રીતે કરતા એકદમ ઘસીને અહીંયા આખું આવી જતું હોય છે. એના લીધે શું થાય છે કે આ જે નીચેના જે મસૂડો હોય છે તમારા એ બી ઘસાય અને એના લીધે તમને સેન્સિટિવિટી થાય કે જલન થાય કંઈ ખાવાનું તમે ખાવ ત્યારે. બ્રશ હંમેશા આવી રીતે કરવું જોઈએ, ઉપરથી રાઉન્ડ મોશનમાં આવી રીતે ગોળ, પછી પાછળ જતાં આવી રીતે ઉપર. તમે જ્યારે ખાવ છો પાછળના ડળથી તો ઉપર બી ઘસવું જોઈએ. જ્યારે અંદર ઘસો ત્યારે અહીંથી આવી રીતે કરવાનું, જેથી અંદર આ જે જગ્યામાં ખાવાનું ભરાય એ ભરાય નહીં. તમારે અહીંથી આવી રીતે કરવાનું. સેમ આ બાજુ, બંને બાજુથી. હવે ઉપરની બાજુ બી તમે આવી રીતે કરો. અંદરની બાજુ આજે આપણે ચેકઅપ કર્યું, મોસ્ટલી આપણે જોયું કે અંદરની બાજુથી સૌથી વધારે કચરો હોય છે. છારી હંમેશા અંદરની બાજુ જ જામે છે. તો છારી ના જામે એના માટે આપણે અંદરથી બી આવી રીતે કમ્પ્લીટ સાફ કરવું જોઈએ. પછી જ આપણે બરાબર કચરો સાફ થશે ખાવાનું. હવે આ ટૂથપીક છે જે આપણે રેગ્યુલર ફ્લોસ માટે યુઝ કરીએ છીએ કે ખાવાનું ના ભરાયેલું હોય તો એ કાઢવા માટે આપણે આ યુઝ કરીએ છીએ. આ આગળના દાંત માટે તમને સારું પડે કે તમે કાઢી શકો છો જે ખાવાનું ભરાયું હોય એ. પણ જે પાછળના દાંત હોય એમાં તમે એકદમ સરળતાથી પાછળના દાંતમાંથી આ ટૂથપીક દ્વારા તમે નથી કાઢી શકતા. એ બહાર પાછળ ફસાવાનું ખાવાનું એ ના નીકળી શકે. તો આપણી જોડે બીજું બી એક છે